કચ્છ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે। 422 બેઠકો માટે મતદાન યોજાશે। ચૂંટણીમાં કુલ 1065 ઉમેદવારો મેદાને છે। 15.49 લાખ મતદારો મતદાન કરશે। 1866 મતદાન મથકો ઊભા કરવામાં આવ્યા છે। જિલ્લામાં કુલ 422 બેઠકો માટે મતદાન થવાનું છે। મહત્વની વાત એ છે કે 26 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ થયા છે। મતદાન બાદ ઈવીએમ મશીનોને સુરક્ષિત રાખવા માટે 26 સ્ટ્રોંગ રૂમ બનાવવામાં આવ્યા છે, જ્યારે મતગણતરી માટે 25 કેન્દ્રોની વ્યવસ્થા કરવામાં આવી છે। ઉપરાંત ગાંધીધામ મહાનગરપાલિકા, 5 જેટલી નગરપાલિકાઓ અને 9 તાલુકા પંચાયતો, આમ તમામના મળી લગભગ 422 વોર્ડ સીટ ઉપર આ મતદાનની પ્રક્રિયાનું આયોજન થનાર છે। અંદાજિત 1065 જેટલા ઉમેદવારો એ પોતાની ઉમેદવારી આ મતદાનની પ્રક્રિયા દરમિયાન નોંધાવેલી છે। કુલ 1866 જેટલા મતદાન મથકો ઉપર મતદાનની પ્રક્રિયા યોજાનાર છે।